નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ નડિયાદની બહારનું ફૂડ કવર કરો. મિત્રો, આપણે અતુલભાઈ ઉત્તરસંડા જે સેવસળ ફેમસ છે અતુલભાઈનું, એ હવે અમદાવાદમાં લઈને આવી ગયા છે મિત્રો. એમણે એમની ત્રીજી બ્રાન્ચ ઉત્તરસંડામાં તો મેઇન છે જ, પછી નડિયાદમાં પણ છે, અને અત્યારે આ ત્રીજી બ્રાન્ચ એમણે ચાલુ કરી છે અમદાવાદની અંદર. તો તમને અમદાવાદની અંદર સરસ સેવસળ બતાવી દેવાનું છે અતુલભાઈ ઉત્તરસંડાવાળા. જો મિત્રો, આપણે ખાતરજ ચોકડી છે, હું તમને કેમેરો ઝૂમ કરીને બતાવું. આ ખાતરજ ચોકડીથી થોડાક જ આગળ આવો એટલે સામે વેદ હોસ્પિટલ છે. આ વેદ હોસ્પિટલ છે, જો તમને એનું પણ બોર્ડ પણ દેખાતું હશે, આ વેદ હોસ્પિટલ. અને એક્ઝેક્ટ એની સામે જ આપણે આ ઉત્તરસંડાવાળા અતુલભાઈ છે, એમનું જે સેવસળ એ અમદાવાદની અંદર લઈને આવી ગયા છે. ખાતરજ ચોકડીથી થોડાક આગળ આવો એટલે સરસ મજાનું તમને આ સેવસળનું બોર્ડ દેખાઈ જશે. અને આપણે એમની જોડે પણ વાત કરવાના છીએ, જે ભાઈ અહીં આગળ છે. ટાઈમિંગ ને બધું આપણે એમની જોડેથી જાણી લઈએ. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ? દેસાઈ ધ્રુવ. ધ્રુવભાઈ, અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છે. શું બધી વસ્તુ રાખી છે, શું ભાવ રાખ્યો છે, એડ્રેસ, ટાઈમિંગ બધી વાત કરી દેજો. સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ઓપન રહે છે. આપણે ત્યાં સ્પેશિયાલિટી સેવસણ અને સેવ તરીની છે. બરોબર. એમાં બી પાર્સલ છે, અહીંયા બેસીને બી ખાઈ શકો છો, બધી રીતે છે. બરોબર. સેવસણ આપણું 65 રૂપિયાથી શરૂઆત થાય છે. અચ્છા. એક આખું પાવનું પેકેટ, અને સેવસણ રસો જેટલી વાર જોઈએ અનલિમિટેડ. અનલિમિટેડ, બરોબર. જ્યાં આપણે ત્યાં ઉત્તરસંડામાં જે કોન્સેપ્ટ સેમ પ્રાઇસમાં ચાલશે અને સેમ ક્વોલિટી બધી રીતે સેમ છે. બરોબર. ટેસ્ટ પણ આપણને ત્યાંનું જ મળી જાય. ધ્રુવભાઈ, અહીંયા આગળ આવવા માટે અમારા બધા વ્યુઅર મિત્રોને એડ્રેસ ને ટાઈમિંગની ખાસ વાત કરજો. તમારે ત્યાં આવવા માટે તમારે અમદાવાદ ખાતરજ ચોકડીથી લઈ રહ્યા અમદાવાદ જતા રોડ ઉપર વેદ હોસ્પિટલની સામે જ છે. બરોબર. ખાતરજ ચોકડીથી માત્ર 500 મીટરની આસપાસ છે. એટલે ખાતરજ ચોકડી આવો ત્યાંથી નજીક જ. નજીક જ, એકદમ નજીક. અને ટાઈમિંગની ખાસ વાત કરજો, કેટલા વાગે? સવારે 10 વાગે આપણું ઓપન થાય છે અને સાંજે 3:30-4 વાગ્યા સુધી પૂરું થઈ જાય. બરોબર, બરોબર. ઓકે. અને પાર્સલ પણ કરી આપવાનું? પાર્સલ બી થાય. એનો કોઈ ચાર્જ લેવાનો? પાર્સલના 5 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ છે. ઓકે. જો મિત્રો, ચોખ્ખાઈનું પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે, અને બધી વસ્તુ બધી સાફ સુથરી બધી રાખેલી છે, જો ચટણીને બધું. અને રસો તો ઉકળતો જ હોય છે અહીંયા આગળ. ધ્રુવભાઈ, અત્યારે શું તૈયાર કરો છો? સેવ તરી ચીઝ વાળી. ઓકે. પાર્સલ છે. પાર્સલમાં. ઓકે, ઓકે. મિત્રો, ચીઝ સેવ તરી તમને સરસ બતાવી દેવાની છે. જો ચીઝ પણ અમૂલનું જ વાપરવાનું, અને બટર પણ અમૂલનું જ વાપરવાનું. ઓકે. પ્રીમિયમ બધી વસ્તુ અહીંયા આગળ વાપરવામાં આવે છે મિત્રો. જે ટેસ્ટ તમને ઉત્તરસંડામાં મળે છે એ જ ટેસ્ટ તમને અહીંયા આગળ મળવાનો છે. ચીઝ સેવ તરી મિત્રો સરસ તૈયાર થઈ રહી છે, અને એ પાર્સલ છે, એટલે તમને પાર્સલનું પણ ખ્યાલ આવશે કે કઈ રીતે પાર્સલ થઈ જાય છે. ડુંગળી ધાણા અને ઉપર આવી ગયો છે મીઠું અને મસાલો સ્પેશિયલ હોય છે એનો. જે કોન્સેપ્ટ ઉત્તરસંડામાં છે અતુલભાઈના ત્યાં, એ જ કોન્સેપ્ટથી અહીંયા આગળ બધું કામ તૈયાર થાય છે મિત્રો. અને અહીંયા આગળ પણ આપણે એક વખત આવીને ટેસ્ટ કરી ગયા છે, અને ચોખ્ખાઈનું પણ અહીંયા આગળ એટલું ધ્યાન રાખવામાં આવે છે ધ્રુવભાઈ તરફથી. વાહ. સરસ. એને મિક્સ કરી દેવાનું બધું. વાહ. અને ઉપરથી આવી જશે ચીઝ, અમૂલનું જે ચીઝ આપણે ક્યુબમાં કટ કર્યું મિત્રો. જો, અને ભરી નાખવાનું, એવું નહીં કે ભાઈ ખાલી આ વિડીયોમાં બતાવવા માટે. તમે પણ અહીંયા આગળ આવીને ટેસ્ટ કરજો મિત્રો. જે ટેસ્ટ તમને ઉત્તરસંડામાં અને નડિયાદમાં મળે છે એ જ સેમ ટેસ્ટ તમને અહીંયા આગળ અમદાવાદની અંદર મળી જવાનું છે. ખાતરજ ચોકડીથી થોડાક જ આગળ આવો એટલે આ વેદ હોસ્પિટલ છે, એની એક્ઝેક્ટ સામે જ ઉત્તરસંડાનું પ્રખ્યાત સેવસળ એવું બોર્ડ તમને દેખાઈ જ જશે. અહીંયા આગળ હોય છે ધ્રુવભાઈ. સરસ. અને આ જોવા મિત્રો, કન્ટેનરની અંદર પાર્સલ થઈ જવાનું છે.
આની જોડે ધ્રુવભાઈ પાઉં ને બધું એક્સ્ટ્રા મળી જશે. એક્સ્ટ્રા મળશે. ઓકે. ઘરી પણ અંદર પાર્સલ થઈ જવાની છે. આ ચીઝ સેવ તરી મિત્રો પાર્સલ થઈ ગયું છે. પાઉંના તમારે એક્સ્ટ્રા રહેશે ચાર્જ. ધ્રુવભાઈ હવે શું તૈયાર કરવાના છે? હવે સેવસળ. રેગ્યુલર જે આપણે સેવસળ છે. ઓકે. હવે મિત્રો રેગ્યુલર જે સેવસળ છે એ તૈયાર થાય છે. અહીંયા આગળ ચોખ્ખાઈનું પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે. જો મિત્રો વટાણા આવી ગયા છે, બોઇલ કરેલા વટાણા, પછી ડુંગળી, ધાણા અને ડુંગળી, અને સિઝનમાં તો લીલી ડુંગળી હોય જ છે અહીંયા આગળ મિત્રો. અને આ સેવસળ 65 રૂપિયા ભાવ છે. એની જોડે તમને પાઉંનું પેકેટ પણ મળી જવાનું છે. સેવ આવી ગઈ છે. ઉત્તરસંડામાં જે કોન્સેપ્ટ છે મિત્રો, એ જ ટેસ્ટ, એ જ કોન્સેપ્ટથી અહીં આગળ બનાવવામાં આવે છે સેવસળ, અને એ જ ટેસ્ટ તમને અહીં આગળ મળી જવાનો છે. રસો પણ ઉકળતો જ હોય છે. જુઓ, વાહ ભાઈ વાહ. જે રસો છે એની સુગંધ મિત્રો અહીં સુધી આવી રહી છે મને. હા ધ્રુવભાઈ, ખાસ વાત કરજો કે અહીંયા આગળ ચાલુ કરે કેટલો ટાઈમ થયો આપણે? મારે અહીંયા ચાલુ કરે 4 મહિના જેવું થયું. 4 મહિના. ઓકે. જોડે તમને પાઉંનું પેકેટ અને ડુંગળી પણ મળી જવાની છે. અને ટેબલ ઉપર તો ચટણીને બધું રાખેલું જ હોય છે. બેસીને પણ તમે સરસ તમારો નાસ્તો કરી શકશો. અહીં આગળ બેઠક વ્યવસ્થા પણ સારી રાખેલી છે. અહીં આગળ ભાવ લિસ્ટ પણ તમને બતાવી દઈએ. સરસ મિત્રોનું ગ્રુપ આપણને મળી ગયું છે અહીં આગળ. આપણે એમની જોડે પણ વાત કરીએ અને પૂછીએ કે કેવો ટેસ્ટ લાગ્યો છે. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? અર્જુનભાઈ. અર્જુનભાઈ, અહીંયા આગળ તમે આવ્યા અને આ સેવસળ કેવો ટેસ્ટ લાગ્યો એ અમારા બધા વ્યુઅર મિત્રો. બહુ સરસ, બહુ ફાઇન. અને કેટલા ટાઈમથી તમે અહીંયા આગળ આવો છો નાસ્તો કરવા માટે? પહેલાં અમે સ્પેશિયલ ઉત્તરસંડા જતા હતા ખોડિયારનું ખાવા માટે, હા. અને હવે અહીં આગળ આ બ્રાન્ચ ચાલુ કર્યા પછી છેલ્લા 3-1 મહિનાથી અમે અહીંયા કન્ટિન્યુ જઈએ જ છે ગ્રુપ સાથે. અને બહુ સરસ છે અને બધી રીતે અનુકૂળ છે. અને સ્ટાફ બી સરસ છે. બરોબર. અને ટેસ્ટ બી બહુ ફાઇન. જે ઉત્તરસંડામાં ટેસ્ટ મળે છે સેમ એ સેમ ટેસ્ટ? ટુ સેમ. બરોબર. કોઈ ફરક નહીં. અને શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીં આગળ આવવા માટે? બહુ ગમે ત્યારે બી આવો અને બહુ સરસ છે. બધી રીતે બેટર લાગશે તમને. જય મહારાજ. જય મહારાજ.
ધ્રુવભાઈ અત્યારે શું બનાવો છો હવે? ચીઝ સેવ તરી. ચીઝ સેવ તરી. ઓકે મિત્રો, તમને સેવસળ બતાવ્યું અને કસ્ટમરનો રિવ્યૂ પણ બતાવી દીધો. કસ્ટમર જોડે આપણે વાત પણ કરી લીધી. હવે તમને ચીઝ સેવ તરી જે તૈયાર થાય છે એ પણ બતાવી દઈએ અને એનો શું ભાવ છે એ પણ ખાસ જણાવજો અમારા. ₹70 ચીઝ સેવ તરીના પાવના પેકેટના એક્સ્ટ્રા. ઓકે ઓકે. અને એની જોડે ચટણી ને બધું તો તમને બધું રેગ્યુલર મળી જવાનું છે. અને છાશ કોઈને જોઈતી હોય તો એનો શું ભાવ રાખે? ₹15. ઓકે, જોઈ લો મિત્રો, સરસ સેવ તરી. એડ્રેસની એક ફરી તમને વાત કરી દઉં મિત્રો. સામે જ વેદ હોસ્પિટલ છે, ત્યાંથી સામે જ આપણે આ ખાતરજ ચોકડીથી આગળ આવો મિત્રો. જો તમને આ ટ્રક આવે છે એ જગ્યા દેખાતી હશે, ખાતરજ ચોકડી છે. ત્યાંથી થોડેક જ આગળ આવો અમદાવાદવાળા રોડ ઉપર એટલે સામે વેદ હોસ્પિટલ. અને વેદ હોસ્પિટલની એક્ઝેક્ટ સામે જ આપણે આઈશ્રી ખોડિયાર સેવસળ જે ઉત્તરસંડાનું પ્રખ્યાત છે મિત્રો, અતુલભાઈ વાળું, એ જ અહીંયા આગળ ત્રીજી શાખા એમની ચાલુ થઈ ગઈ છે. ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. આપણે ટેસ્ટ કરેલું છે. સેમ જે ઉત્તરસંડામાં નડિયાદમાં જે ટેસ્ટ મળે છે મિત્રો, એ જ ટેસ્ટ તમને મળવાનો છે. એ જ ભાવમાં એ જ તમને કોન્સેપ્ટ બધું અહીંયા આગળ મળી જવાનો. અને ચીઝ સેવ તરી સરસ તૈયાર થઈ જાય છે. ધ્રુવભાઈ, ફરી એક વખત અમારા બધા વ્યુઅર મિત્રોને ટાઈમિંગની ખાસ વાત કરશો કે અહીંયા આગળ આપણે સવારે 10 વાગે ચાલુ થાય છે હા. અને સાંજે 4 વાગ્યા સુધી. 4 વાગ્યા સુધી. ઓકે. અને કોઈને પાર્સલને એમ જોઈતું હોય તો? હા, પાર્સલ છે. ઓકે, તો મિત્રો તમને સ્ક્રીન ઉપર ધ્રુવભાઈનો નંબર દેખાતો હશે. ચોક્કસ તમે તમારો ઓર્ડર ફોન કરીને પણ નોંધાવી શકશો. એની જોડે પણ તમને પાઉં અને ડુંગળી મળી જવાની છે. અને બેઠક વ્યવસ્થા પણ એકદમ સરસ છે મિત્રો. બેઠક વ્યવસ્થા પણ એટલી સરસ. જો જય મહારાજ. શું નામ છે ભાઈ? હર્ષલ જાદવાણી. હર્ષદભાઈ, અહીંયા આગળ તમે આવ્યા અને સેવ તરી ટેસ્ટ કરી, કેવો ટેસ્ટ લાગ્યો તમને? બહુ જબરજસ્ત, ઓસમ. કેટલા ટાઈમથી અહીંયા આગળ તમે આવો છો? છેલ્લા 4-5 મહિનાથી બરોબર. એક કન્ટિન્યુ આવીએ છીએ. બહુ જબરજસ્ત વસ્તુ છે. શું કહેશો મેં અમદાવાદવાળા મિત્રોને આપણે અહીંયા આગળ આવવામાં? બહુ જબરજસ્ત. આવો ટેસ્ટ મિસ કરશો ઉત્તરસંડાનો. સેમ ટુ સેમ ટેસ્ટ. ઓકે, થેન્ક યુ થેન્ક યુ. બેઠક વ્યવસ્થા પણ અહીંયા આગળ સારી રાખેલી છે મિત્રો. તમે બેસીને પણ તમે તમારો નાસ્તો અને જમવાનું એમ કરી શકશો. અને જે આપણે ઉત્તરસંડાની અંદર જે ભાવ છે એ જ ભાવ અહીંયા આગળ તમને મળી જવાનો છે. મેં અમદાવાદની અંદર સેવસળ સરસ ચાલુ થઈ ગયું છે. જો શું નામ છે ભાઈ? મારું નામ રિયાઝ છે. રિયાઝભાઈ, અહીંયા આગળ તમે આયા અને સેવસળ ખાધું, કેવો ટેસ્ટ લાગ્યો? બહુ સારું લાગ્યું. જેવું વડોદરામાં ટેસ્ટ છે એવો જ ટેસ્ટ અહીંયા આગળ લાગ્યો. અને નાસ્તાની સુવિધા બી બહુ મસ્ત છે, બેસવાનું બી સારું છે અને ટેસ્ટ પણ બહુ સારો છે. અને શું કહેશો એમ અમદાવાદવાળા બધા મિત્રોને અહીંયા આગળ તો આવવામાં? એક જ કહેવા માગું છું કે એકવાર જરૂર ટ્રાય કરવો. નાસ્તો સારો છે અને ટેસ્ટ બી બહુ સારું છે. બરોડા જ જેવું છે. થેન્ક યુ વેરી મચ.